નમસ્કાર દર્શક મિત્રો, મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરની આદિત્ય ઇંગ્લિશ સ્કૂલમાં શ્રદ્ધા, ભક્તિ અને સાંસ્કૃતિક ઉત્સવ સાથે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. માતા અંબાના પાવન પર્વે વિદ્યાર્થીઓએ અને શિક્ષક મંડળે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ભાવના સાથે સાથે સાંસ્કૃતિક પરંપરાનું સંરક્ષણ પણ જોવા મળ્યું હતું. કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતીથી કરવામાં આવી. ભક્તિભર્યા ગીતો અને શ્લોકોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. ત્યારબાદ રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ થયેલી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા. છોકરીઓએ પરંપરાગત ઘાઘરા ચોળી અને છોકરાઓએ કેડિયા ચૂડીદાર સાથે સુંદર પ્રસ્તુતિ આપી. સ્કૂલના નાના વિદ્યાર્થીઓએ દાંડિયા રાસની પ્રસ્તુતિએ સૌના દિલ જીતી લીધા. કાર્યક્રમમાં ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી સ્પષ્ટ જોવા મળી. કાર્યક્રમના અંતે ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિકો આપવામાં આવ્યા. શ્રેષ્ઠ પોશાક, શ્રેષ્ઠ નૃત્ય અને શ્રેષ્ઠ ટીમ તરીકે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. વિજેતાઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સ્કૂલ મેનેજમેન્ટે કાર્યક્રમમાં હાજર રહેલા સર્વેનો આભાર માન્યો અને ભવિષ્યમાં પણ આવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ રીતે આદિત્ય ઇંગ્લિશ સ્કૂલમાં ઉજવાયેલા નવરાત્રિ મહોત્સવે વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા દેખાડવાનો અવસર આપ્યો હતો. સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવાનો અવસર પણ પૂરો પાડ્યો હતો. ઉત્સાહ, શ્રદ્ધા અને એકતાના વાતાવરણમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. કાર્યક્રમના અંતે બધા સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા હસમુખ ભોઈ, અર્થ પડકાર ન્યૂઝ, મહીસાગર, લુણાવાડા. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.